ગાંધીધામ તાલુકાના કિડાણા ખાતે આવેલી કિડાણા 7 સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારનો દીકરો શેરીમાં રમતો હતો ત્યારે છોટા હાથી રિવર્સમાં આવતા જગદાઈ જવાના કારણે બાળકનું મોત થયું હતું, જેથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ હતભાગી 12 વર્ષીય લકી સુલતાન છુચિયા શેરીમાં અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે સોસાયટીમાં પાણી આપવા માટે આવેલ છોટા હાથીના ચાલકે વગર અચાનક રિવર્સ લેતા લકી પર છોટા હાથી ચડી ગયો હતો, જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું। હતભાગીના પિતા 3 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા। પરિવારમાં માતા અને લકી તેમજ 2 દીકરીઓ છે। પુત્રનું અવસાન થતા પરિવાર ભાંગી પડ્યો હતો। 2 બહેનોએ ભાઈ ગુમાવવા સાથે માતાએ કુળદીપક ગુમાવ્યો છે। બનાવને પગલે સોસાયટીની સાથે વતનમાં પણ શોક ફેલાઈ ગયો હતો। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે છોટા હાથીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ભુજ તાલુકાના ભારાપર ગામે વાડી વિસ્તારમાં ભૂલથી દવાવાળું પાણી પી જતા યુવાનનું મોત થયું હતું। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ છોટા ઉદેપુરના હાલે વાડી વિસ્તારમાં રહેતા રાજુ રાઠવા વાડીમાં દવા છાંટવા ગયા હતા ત્યારે દોરિયામાંથી દવાવાળું પાણી પી જતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। મુન્દ્રામાં વર્ધમાન નગર 2 માં આવેલા પોતાના ઘરની બાજુમાં ગોડાઉનમાં યુવાને આપઘાત કર્યો હતો। 34 વર્ષીય ભરત ફોફિંડે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો, જેથી મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા 52 વર્ષીય ધીરજકુમાર પટેલ 3 તારીખે સવારે કબરાવ મોગલધામ દર્શન આવ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેમનું મોત થતા ભચાઉ CHCમાં લઈ જવામાં આવ્યા હતા। ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સીતારામપુરા ભચાઉમાં રહેતા અને હેર કટિંગ સાથે સંકળાયેલા સુલેમાન ખલીફાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ બાઇક લઈને પત્ની સાથે જૂની મોટી ચિરઈ ખાતે વરાઈ પીરના મેળામાં ગયા હતા। મેળામાંથી પરત આવતી વખતે ચોપડવા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે કન્ટેનર બાઇકની લગોલગ નીકળતા બાઇકની પાછળ બેઠેલ પત્ની શેરબાનુ રસ્તા પર પટકાયા હતા અને એ દરમિયાન તરત જ બીજું કન્ટેનર આવી જતા તેના ટાયર નીચે આવી જવાના કારણે પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું। આ બનાવને પગલે 7 સંતાનોએ માતાની છત્ર છાયા ગુમાવી હતી। બનાવને પગલે 2 અજાણ્યા કન્ટેનર ચાલક સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। જિલ્લામાં વધી રહેલી ખનીજ ચોરીને પગલે અવારનવાર સરકારી વિભાગો પર આક્ષેપો થતા હોય છે। આ વચ્ચે પખવાડિયા પહેલા LCB અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ભુજના ડગાડા અને માંડવીમાં વાંઢમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ 32 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના ડગાડા ગામે સામજી વરચંદ ગામની સીમમાં આવેલ સરકાર જમીનમાં ગેરકાયદે રીતે માટીનું ખોદકામ કરતા હોવાની બાતમીના આધારે LCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। સ્થળ પરથી JCB લોડર, 2 હિટાચી અને 2 ડમ્પર મળી આવ્યા હતા, જ્યાં ખાણકામ ચાલુ હતું। હાજર ઈસમોની પૂછપરછ કરતા આ મશીનો સામજી વરચંદના હોવાનું અને તેમના કહેવાથી ખાણકામ કરતા હોવાનું જણાવ્યું હતું। કોઈ લીઝ કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા। ખનીજ વિભાગ દ્વારા માપણી કરાયા બાદ કુલ 16 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ તરફ માંડવી તાલુકાના વાંઢ ગામથી શેરડી જતા રસ્તા પર જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલી જમીનમાં શેરડી ગામના રતન સંઘાર ગેરકાયદે રીતે બેન્ટોનાઇટનું ખોદકામ કરાવતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 2 મશીન, 3 ડમ્પર અને 1 JCB મળી આવ્યા હતા। 7 ઈસમો ખોદકામ કરતા હતા। તેઓની પૂછપરછમાં શેરડીના રતનભાઈના કહેવાથી ખોદકામ કરતા હોવાનું જણાવ્યું હતું। કોઈ લીઝ આધાર પુરાવા મળી આવ્યા ન હતા। ભુજ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે બાદ 16,21,951 રૂપિયાનો દંડ ભરપાઈ કરાવાયો હતો। 1,80 લાખના વાહનો સીઝ કરાયા હોવાનું જણાવ્યું હતું। હવે 32 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ભચાઉ તાલુકાના કડોલ ગામે રામ મંદિરની બાજુમાં આશીર્વાદ ક્લિનિક લખેલા દવાખાનામાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। અહીં ડોક્ટરની ખુરશી પર બેઠેલ બનાસકાંઠાના ભાભર તાલુકાના સંસેડા ગામના 23 વર્ષીય બળદેવ ઠાકોર પાસે તબીબ તરીકેના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા। મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર પણ મળી આવ્યું ન હતું। કોઈ પણ જાતના આધાર પુરાવા વિના પતરાવાળી દુકાનમાં દવાખાનો ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતો હતો। આરોગ્ય વિભાગને સાથે રાખી કરવામાં આવેલી તપાસમાં દવાખાનામાંથી એલોપેથિક દવાઓ, મેડિકલના સાધનો 5,446નો મુદ્દામાલ કબજે કરાયો હતો। બોગસ ડોક્ટર સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ST નિગમ દ્વારા તમામ સર્વિસ બસોના ભાડામાં વધારો કરાયો છે। તે પરત લેવામાં આવે તેવી જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સરળ, ઝડપી અને પોસાય તેવી સેવા પૂરી પાડે છે। તેમાં દરરોજ 27 લાખથી વધુ લોકો રાજ્યભરના મુસાફરી કરે છે। લોકલ સર્વિસમાં દરરોજ અંદાજે 10 લાખથી વધુ 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે। આવા લોકો માટે પરિવહન
પરિવહન મુખ્ય સાધન છે, તેના ભાડામાં 25% જેટલો વધારો કરાયો છે. આ વધારાના કારણે લાખો મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે રાજ્ય સરકારે ભાડા વધારાની સાથે નિગમને વધારાના દિવસથી આગામી 500 દિવસમાં નવી બસો આપી, નવી કર્મચારીઓની ભરતી કરવી, આધુનિક બસ સ્પોટનું નિર્માણ કરવું અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, તમામ સર્વિસમાં ટિકિટ મશીન લગાડવા, મુસાફરોના મનોરંજન માટે FM રેડિયો, LED મૂકવી વગેરે શરતો રાખી છે, પરંતુ તેની અમલવારી થતી નથી. ભાડા વધારાની અમલવારી પહેલા મુસાફરો પાસેથી મંતવ્ય જાણવું જોઈએ, તે નથી કરાવવું. માત્ર રાજ્યની જનતાને અન્યાય કરાયો છે. આવો તગલખી નિર્ણય પરત ખેંચાય તેવી માંગ કરાઈ છે. કચ્છ કલેક્ટર કચેરીએ અમે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને સંબોધીને કચ્છ કલેક્ટર સાહેબ મારફતે આવેદનપત્ર આપવા માટે એકઠિત થયા છીએ. આવેદનપત્ર એ બાબતનું છે કે હાલ ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની તમામ સર્વિસોને 10% ભાડા વધારાની જે પરિપત્ર બહાર પાડ્યો છે, ભાડા વધારો કર્યો છે, એ ભાડા વધારો સખત ખોટો છે, ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસરનો ભાડા વધારો છે. અગાઉ નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આમ જનતા ઉપર આવી રીતે ભાડા વધારો કરી અને એમની આર્થિક પરિસ્થિતિમાં જે ઘસારો લાવવાનો પ્રયત્ન નિગમ કરી રહ્યું છે, ખરેખર ગેરવ્યાજબી છે. જ્ઞાતિ નિર્મૂલન સમિતિ આખા ગુજરાતમાં ભરમાંથી આનો વિરોધ કરશે. જો ભાડા વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો નિગમ સંચાલક મંડળે જે ભાડો વધારવાનો જે ઠરાવને પસાર કર્યો છે, એ ઠરાવની આગળ અમે અપીલમાં જઈશું અને આ ભાડા વધારો રદ કરાવીને રહીશું.